આ એ જ જગ્યા છે જ્યાં આજથી 8 વર્ષ પહેલાં એક માસૂમ બાળકનું ધડ વગરનું માથું મળી આવ્યું હતું. વર્ષો સુધી આ કેસ પોલીસ ફાઇલોમાં પણ વણઉકેલાયેલો પડ્યો હતો, પરંતુ હવે આ કેસ સોલ્વ થયો છે અને જે હકીકત સામે આવી છે તે હચમચાવી દે તેવી છે. વિગતો મુજબ પશ્ચિમ બંગાળથી લાવવામાં આવેલા એક માસૂમ બાળકની અહીં કાળજું કંપાવી દે તેવી રીતે હત્યા કરાઈ હતી. આ લોહિયાળ ખેલની કડીઓ ત્યારે જોડાઈ જ્યારે થોડા સમય પહેલાં રાજકોટ પોલીસે બંગાળના બાળમજૂરો સાથે અજીત મૌલા નામના એક નરાધમ ઠેકેદારને ઝડપી પાડ્યો. પોલીસે 19 બાળકોને મુક્ત કરાવીને બંગાળ મોકલ્યા, પરંતુ ત્યાં બંગાળના એક ગરીબ પરિવારે રડતા રડતા કહ્યું કે આ બાળકોમાં અમારો લાલ નથી. અમારો દીકરો તો 8 વર્ષ પહેલાં જ આ જ ઠેકેદાર સાથે ગયો હતો. અને બસ આ જ નિવેદન બાદ પોલીસે શંકાના આધારે કોલકાતાની જેલમાં બંધ આ જ ઠેકેદારની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને પૂછપરછ કરી અને પછી ઠેકેદાર ભાંગી પડ્યો અને જે કબૂલાત કરી છે તે અમાનુષી હતી. માસૂમ બાળકે કામ કરવાની ના પાડી એટલે આ રાક્ષસી ઠેકેદારે તેના પર અમાનુષી અત્યાચાર ગુજારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. એટલું જ નહીં, પોતાનું પાપ છુપાવવા અને પુરાવાનો નાશ કરવા માટે તેણે બાળકના શરીરના ક્રૂરતાપૂર્વક અલગ અલગ ટુકડા કરી નાખ્યા અને તેનું માથું આજી નદીના પટમાં ફેંકી દીધું હતું, જે 8 વર્ષ પહેલાં મળ્યું હતું. હાલમાં તો રાજકોટ પોલીસ દ્વારા બાળકના પરિવારના ડીએનએ અને તે સમયે મળેલા માથાના ડીએનએ મેચિંગની સત્તાવાર કાર્યવાહી હાથ ધરાઈ છે.